આવતા કિયા કારનો ભૂક્કો। સુરતથી વતન જઈ રહેલા પરિવારની કાર ઝાડમાં ઘૂસી, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત। ખુશીઓનો પ્રસંગ માતમમાં ફેરવાયો। પાટણના સરસ્વતી તાલુકાના ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સુરતથી વતન માતાજીના પ્રસંગમાં જઈ રહેલું દેસાઈ પરિવાર વતન પહોંચે તે પહેલા જ કારનો ભેટો થયો છે। કાર આડે નીલગાય આવી જતા ડ્રાઈવર નીલગાયને બચાવવા જતા કાર ઝાડમાં ઘૂસી હતી, જેથી કિયા કારનો ભૂક્કો બોલાઈ ગયો છે। ઝાડ સાથે કાર એટલી ધડાકાભેર અથડાઈ હતી કે ટ્રેક્ટર વડે કારને ઝાડથી અલગ કરી બહાર કાઢવામાં આવી। આ અકસ્માતમાં 6 લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે એકની હાલત હજી પણ ગંભીર છે। ખુશીઓનો પ્રસંગ મોતના માતમમાં ફેરવાઈ ગયો હતો। પાટણના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના વતની હાલ સુરત ખાતે રહેતો દેસાઈ પરિવાર રવિવારે 2 વાગ્યા આસપાસ રાત્રે વતનમાં આવી રહ્યો। તે દરમિયાન વાગડોથી વાદાની નજીક રોડ ઉપર નીલગાય આડી ઉતરતા તેને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી ચોકડીમાં બાવળાના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેથી ગમખ્વાર અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા પરિવારના 6 સભ્યોને ઈજા પહોંચી હતી, જેમાં 1 બાળક અને 1 મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે 4 ઈજાગ્રસ્ત લોકોમાંથી એકની હાલત હજી પણ ગંભીર છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।